કારજ આપણે બીજું શું કરી શકીએ? એ વડીલોના ઋણમાલી હું તમે નીકળી ન શકે. પણ આજે કારજની પૂર્વ સંધ્યાએ ઘણા નથી સુધરી જાય કહેતા કે હવે કારજો બંધ કરો, તું રાખજે તારું એક બંધ, અમારું હખે કરવા દે. એટલે એમ નહીં તો અરે રહેવા ગયો સાહેબ, આપણા 2 મહિનાના બળદના ખરેખર હાલતા થાય એ જીવન જીવનારા આપણે છીએ સાહેબ. આપણે હારી ભે વહી ગઈ હોય તો એના મહિનોથી આપણે એના ભોગ રાખતા થાય એ સમાજ છીએ આપણે. કૂતરાના દાડા કર્યાના દાખલા આપણા સમાજમાં છે કે જેનું હારું કૂતરું મરી ગયું તેના કારજ કરેલા છે. ભગવાન રામ ગાંડા હતા, મહારાજ દશરથના પોતે પિંડદાન કરે છે, પોતે કારજ કરે છે વનમાં હોવા છતાં. નકર ઈ બ્રહ્મ છે, બધી તાકાત એનામાં છે, છતાં મહારાજ દશરથને પિંડદાન આપે છે. એટલે દેવાયતભાઈ જરાય હારું નથી લગાડતો તમારા ઉપર. તમારા સદગુરુ ભગવાનની કૃપા છે. પ્રકાશનાથ બાપુ પણ ઉપસ્થિત છે. જે મંગલનાથ બાપુ જેવા આવા મહાન સંતના જેની ઉપર આશીર્વાદ હોય. રામ પિંડદાન દેવા ગયા ને અમરીશભાઈ, મહારાજ દશરથનું જયારે પિંડદાન આપે છે ત્યારે હજારો હાથ બારા નીકળ્યા પિતૃઓના. અને પ્રશ્ન કર્યો કે કેમ અત્યાર સુધી તમને કોઈ પિંડદાન નહોતું કર્યું? તમારું તર્પણ નથી થયું? તમારા હરવણા નથી થયા? કે કર્યા થા ને, પણ અમે સ્વીકાર્યા નહોતા. કે કેમ? કે અમને અમારી કરણી ઉપર ભરોસો હતો કે અમારા કુળમાં કોગદી રામ આવવાના છે ને તેથી તર્પણ કરે ને તેથી એક હારે તર્પણ કરી લેશું. એમ કહેવા ગયો આ વાજા પરિવારમાં આજે તમામ પિતૃઓ રાજી છે કે આવું કારજ કરી રહ્યા છે. એટલે વાત એ કરતો કે હામળાભાઈ અમે આવ્યા ત્યારે એવી રીતે ઊભા થયા. કેવી રીતે ઊભા હોય ખબર? સમાજમાં જેનું કાર્ય હોય ને ત્યારે હામળાભાઈ આ જ રીતે ઊભા હોય છે, સેવામાં બધાની રીતે. અને અમરીશભાઈ આ યુવાનો મેં જોયા છે આપણે કે તમારી જેવા મર્દ પુરુષો હાટું મરવા તૈયાર છે સાહેબ. આ મારો કહેવાનો સૂરી છે. આ કોક હાકલ મારનારો જોવે, પણ હાકલ સત્યની હોય, હાકલ ભાવની હોય, હાકલ સમાજના હિતની હોય. એટલે સહજ. અને એમાંય મને બીજો રાજીપો એ થયો કે અહીંયા જે કાંઈ વ્યવહાર આવે એ પણ સમાજમાં અર્પણ કરવું એવો પહેલો દાખલો બન્યો હોય તો આ વાજા પરિવારમાં બન્યો છે. એ વાતને હું વધાવું છું સાહેબ. એટલે અમે આવ્યા એ પ્રમાણે લ્યો. આ ધક્કો ન હોય ને આવવું જ પડે દિવસે. કા વ્યવહારે આવીને આપણે ઉપર વ્યવહાર લખાઈને ઉઈ જવું પડે. આપણે એમ કે ભાઈ વ્યવહારે તો જવું પડશે કે ને આપણે. તો હવે તમે કલ્પના કરો કે જેથી આપણી પાસે ફેર્યું નહોતી વાસુર બાબા તેથી વડીલોએ કીધેલું કે જો ભાઈ કારજ કર્યા વગર રહેતો નહીં, અમે બધા વ્યવહાર ભરવા ઉભા રહેશું, પણ તારે આંગળે તું આ કાર્ય કરજે. હવે ફેર્યું થઈ તે એ કે કાર્ય જ ન કરાય એટલે તો ડોકે બાંધતા જાજો. એમને આપણે રડવું શું કામ? એ મને કહો. નથી હારું ખોરડું કરવું, નથી ઘીરે હારો વ્યવહાર કરવો, નથી દીકરી દીકરાને પરણાવવા, નથી માવતરના કાર્ય કરવા, આ બધા કુરિવાજો. તો રિવાજ કયો એ મને દેખાય. તો રિવાજ કયો ઈ મને કે ને ભાઈ, કામ શું કરવા? તમે કેમ ઉભા થયા? હું ગાવ ત્યારે બાબા આજ પણ અમારું કુટુંબે એટલું આવેલું છે. અમે જો ભોલા બાબાના કાર્યમાં જે ધુબાકો કર્યો હતો ખારડીમાં, કેમ બાબા તેથી એકલા ભોળાનાથના જ ભજનો મેં ગાયા. અને મને હકીકત એ વાત છે કે મને જે પાત્રો ગમતા હતા ને ત્યાં હું વ્યવહારમાં ઊભી રહ્યો છું. એ જ મારા માટે દ્વારકાધીશનો પરચો છે સાહેબ. નહીંતર અમારા ધડા નો અમે ક્યાં હોય. પણ જ્યાં વ્યવહારમાં વ્યવહાર હાચવી લે એ ભગવાનની કૃપા. વ્યવહાર હચવાઈ જાય એ ભગવાનની કૃપા. એટલે વાત એ છે કે અહીંથી આવું કારજનો કાર્યક્રમ છે અને એની પાછળ એ જે જીવ્યા એણે જે આપણને આપ્યું માવતરે. આ પિંડદાન શું છે? પિંડદાન એટલે કે હે ઈશ્વર, હે કૃષ્ણ પરમાત્મા, એનો યજ્ઞ કરવામાં આવે. ભૂદેવ અહીંયા બેઠા છે આચાર્ય મયુર દાદા. આ કઈ ડોશી શાસ્ત્ર નથી. આ તો બહેનોને સાઈને એવું કહે માવડીએ જે પકડી રાખ્યું ને પકડી જ રાખજો. જેના પરિવારમાં દાડો ન કોઈ કરે ને ત્યાં પાણી પીવાય ન જતા. એટલે જો હજી કઈ બન્યું જ નથી એવું.
તો બનવાનું નથી કાંઈ. બીજા સમા અમુકમાં જે બહુ વીવીઆઈપી હોય ત્યાં થતું હોય, બાકી આપણા નાચમાં તો એવું બને જ નહીં કોઈ, લગભગ તો એવું ન જ બને ને બનશે નહીં. અને બીજી વાત એ છે કે આપણે 13 તાહાળીક જેટલા છે ને એ જીતુભાઈ અત્યાર સુધીનો રેકોર્ડ છે કે એક પણ પરિવારનું માણસ કે માવતર કોઈ વૃદ્ધાશ્રમમાં નથી સાહેબ. આનાથી તો બીજો રેકોર્ડ કયો છો ભાઈ? હજી સુધી બળદને કોઈ દી પાંજરા પોરે નથી મોકલ્યો. અને એમાંય ભગવાન કૃષ્ણની ગેલું ગોપીઓ હશે એ પ્રશ્નાર્થ હતો. એ પ્રશ્નાર્થનો પુરાવો 23 તારીખે અને 24 તારીખે પૂરા આહિર સમાજે દેખાડી દીધું દ્વારકામાં કે ભગવાન કૃષ્ણની અમારી ઉપર આવી કૃપા છે. બસ ભેળા રહેજો, ભાવ રાખજો. અને ભાવ અને ભેળા રહેવાનું કોણ કરાવશે? તો એ કૃષ્ણ કરાવશે. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે. 2 મિનિટ ભાવથી લેજો, પછી હું ઘડી બોલી. બધું હોય આપણી પાસે, ઘઉં પડ્યા હોય, બાજરો પડ્યો હોય, ચણા પડ્યા હોય, ઝાડ પડી હોય. આ હાડ મહિનામાં વાવણી થાય તો કેવું વાવવાનું હોય? બસ એ ખબર પડી જાય ને એટલે વરસ જીતી જાય. અને જીવનમાં બધી બુદ્ધિ હોય પણ કે ટાણે કેમ જાવું એ આવડી જાય તો જિંદગી સુધરી ગયા સાહેબ. એ અનેરો મોકો છે સાહેબ જીવન જીવવાનો. એટલે ભાવથી 2 મિનિટ આપણે જે અહીંયા રોજ અહીંયા ભજન કીર્તન થાય છે. હરે રામ હરે રામ 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 હરે હરે. राजा राम